ભાઈ આજકાલ છે ને તમે લોકોએ જોયું હશે કે રીલ સ્ક્રોલ કરતાં કરતાં અમુક વાર એવી રીલ્સ આવે છે કે જેમાં એવું બતાવે છે કે ફલાણા દેશના સ્ટુડન્ટ જુઓ કેવું કરી રહ્યા છે, પેલા દેશના સ્ટુડન્ટ જુઓ કેવું કરી રહ્યા છે, અને આપણા દેશના સ્ટુડન્ટ જુઓ ખાલી રીલ સ્ક્રોલ કરી રહ્યા છે. તો ભાઈ એ રિયાલિટી નથી. રિયાલિટી આ છે. આ જોઈ લો, તમને આપણા સ્ટુડન્ટ્સ ઉપર ખરેખર ગર્વ થવો જોઈએ. આપણા અમદાવાદના સ્ટુડન્ટ ધ્રુવભાઈ પટેલ કે જેમની 12 જણાની ટીમે આ આખી ગાડી બનાવેલી છે. તો ધ્રુવભાઈ મને થોડી ગાડીની ડિટેલ થોડી આપી દો. આપણે એક્ઝેક્ટલી ગાડી કયા પર્પઝથી બનાવેલી છે, બીજા ગાડીની સ્પેસિફિકેશન શું છે એ કહી દો. ચલો, આપણે આ ગાડી મેઇન પર્પઝથી બનાવેલી છે. એનું મેઇન પર્પઝ છે કે ડ્રાઈવરની સેફટી, કે ડ્રાઈવર હશે તો ગાડી બીજી બની શકશે. તો આ ગાડીનું મેઇન પર્પઝ છે ડ્રાઈવરની સેફટી, અને બીજું કે આ ગાડી ઓનલી ફોર ઓફરોડિંગ વ્હીકલ છે, કે ઓફરોડિંગ માટે છે. જે એની ઇવેન્ટ થતી હોય છે બહાર એસે ઇન્ડિયા કરીને, જેમાં આપણે એલજેના સ્ટુડન્ટ છીએ. 12 જણની ટીમ છે, ટીમ બ્લેકહોક્સ કરીને, જે આપણે એમાં પાર્ટિસિપેટ કરીએ છીએ. અને છેલ્લા 10 વર્ષથી આપણે આ રીતની ગાડી બનાવીએ છીએ. અને આમાં કે આ ગાડીમાં જે એન્જિન છે એ 305 સીસીનું છે, 10 હોર્સ પાવરનું બ્રિક્સ એન્ડ સ્ટેટરનું એન્જિન છે. અને રૂલ્સના હિસાબે આખી આ ગાડી ડિઝાઇન કરેલી છે. અને ડ્રાઈવરની સેફટી એ એનો મેઇન પર્પઝ. અને ટોટલ આપણે ટાઈમ કેટલો લાગે બનવામાં? આ ગાડીનો જે આપણો ટાઈમ છે એ 3 થી 4 મહિના થાય. બધું આખું મેન્યુફેક્ચરિંગ માર્કેટમાંથી આપણે મટીરિયલ મંગાવ્યાથી લઈને આખી ગાડીને આપણે જાતે વેલ્ડિંગ, ફેબ્રિકેશન અને ડિઝાઇન કરી અને આપણે આ ગાડીને ઊભી કરીએ છીએ. અને આપણે ટોટલ કોસ્ટિંગ થઈ ગયેલી આમાં? આની કોસ્ટિંગ અપ્રોક્સિમેટ પહોંચી જાય છે 13 થી 14 લાખ રૂપિયા, અને પ્લસ માઇનસ હશે 13 થી 14 લાખ રૂપિયા ખરા. અને દિલથી મહેનત કરી કેમ આને બનાવવામાં? દિલથી મહેનત. રાત્રે આપણે કોલેજના રોડ ઉપર રાત્રે પ્લોટ છે એમાં ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ, અને કોલેજના સપોર્ટથી આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. તો ભાઈ આપણા અમદાવાદના સ્ટુડન્ટ જગતના બધા લોકોને કહી દઈશ કે ભાઈ જ્યારે બી તમને લોકો ટ્રોલ કરે ને, કોઈ બી કે બહારના વિદેશી છોકરાઓ જુઓ કેવું આગળ વધી રહ્યા છે, અને આપણા ઇન્ડિયાના છોકરાઓ જુઓ રીલ સ્ક્રોલ કરી રહ્યા છે, ત્યારે આ બતાવી દેજો કે જો ભાઈ ઇન્ડિયાના છોકરાઓ બી કંઈ પાછળ નથી, આપણા અમદાવાદના છોકરાઓ કંઈ પાછળ નથી. બરાબર ને? આપણે ગર્વ લેવાની વાત છે આ. 100%.